હેલો સ્ટુડન્ટ્સ, બધાને જય સ્વામિનારાયણ. સહજાનંદ વિદ્યાલય તરફથી ચાલતા ઓનલાઈન વિડીયો લેક્ચરમાં આપણે 11થનું ચેપ્ટર 3નો અભ્યાસ કરીએ છીએ. બરાબર. હવે આગળની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો લાસ્ટ ટાઈમ આપણે આવર્ત અને સમૂહમાં ઇલેક્ટ્રોન રચનાને આધારે આવર્ત કોષ્ટક સાથેનો સંબંધ જોઈ ગયા હતા. હવે આજે એ જ ઇલેક્ટ્રોન રચના અને તત્વોના પ્રકાર, આવર્ત કોષ્ટકમાં ઇલેક્ટ્રોન રચના અને તત્વોના પ્રકાર અથવા તો આવર્ત કોષ્ટકમાં તત્વોનું ઇલેક્ટ્રોન રચનાને આધારે વર્ગીકરણ. સમજે વિદ્યાર્થી મિત્રો. તો અહોભાવ સિદ્ધાંત જે આપણે ચેપ્ટર 2માં ભણી ગયા, એ અહોભાવ સિદ્ધાંત અને પરમાણુઓની ઇલેક્ટ્રોન રચના એ આવર્તી વર્ગીકરણનો, તત્વો છે એના આવર્તી વર્ગીકરણનો એક સૈદ્ધાંતિક પાયો પૂરો પાડે છે. બરાબર. એટલે એ ઇલેક્ટ્રોન રચનાને આધારે અને આવર્ત કોષ્ટકમાં તત્વોનું વર્ગીકરણ કેવી રીતે થશે એ સમજાવે છે. તો આવર્ત કોષ્ટકમાં ઊભા સ્તંભોમાં રહેલા જે તત્વો છે એને એક સમૂહ કે કુટુંબની રચના કરે છે અને એમની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનના સમાન હોવાને કારણે રાસાયણિક ગુણધર્મો સમાન હોય છે. બરાબર. એટલે ઉપર મેં કીધું ને કે ઇલેક્ટ્રોન રચનાને આધારે જ ક્રમશઃ આવર્ત કોષ્ટકમાં તત્વો ગોઠવાય છે અને એ ઇલેક્ટ્રોન રચનાને આધારે જ કે બાહ્યતમ કક્ષાની એક સમાન ઇલેક્ટ્રોન રચનાવાળા તત્વો હોય એમને એક સમૂહમાં કે કુટુંબમાં ગોઠવવામાં આવે કે જેમના રાસાયણિક ગુણધર્મો સમાન હોય. તો આ તત્વોનું વર્ગીકરણ 4 વિભાગોમાં. તો ઇલેક્ટ્રોન રચનામાં આપણે SBDF કક્ષકો આવે છે, એ કક્ષકોને આધારે જ એને SBDFમાં કરી શકાય છે. ઇલેક્ટ્રોન રચનાને આધારે આવર્ત કોષ્ટકમાં તત્વો છે એનું વર્ગીકરણ 4 વિભાગો SBDFમાં કરી શકાય છે. જે તે બાબત પર આધાર રાખે છે કે કયા પ્રકારની પરમાણુ કક્ષકો દ્વારા ઇલેક્ટ્રોન ભરાય છે. એટલે તત્વોની ઇલેક્ટ્રોન રચના કરતાં અથવા તત્વોમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી કરતાં છેલ્લે કઈ કક્ષક ઇલેક્ટ્રોનથી ભરાય છે એના ઉપર આધાર રાખે છે. પણ તેમ છતાં આ પ્રકારના વર્ગીકરણમાં 2 અપવાદ રહેલા છે. એમાં પહેલો અપવાદ છે હિલિયમનો, કે હિલિયમ તેનું સ્થાન S વિભાગમાં, કારણ કે એની ઇલેક્ટ્રોનના 1s2 થાય ને, છેલ્લો ઇલેક્ટ્રોન S કક્ષકમાં જાય એટલે S વિભાગમાં હોવું જોઈએ. પરંતુ આવર્ત કોષ્ટકમાં તેનું સ્થાન સમૂહ 18, કયા સમૂહ 18ના જે તત્વો છે એ તત્વો સાથે P વિભાગમાં થાય છે. તેનું વ્યાજબીપણું એ આધાર પર છે કે હિલિયમનો સંયોજકતા કોષ પૂર્ણપણે 1s2 થી ભરાયેલી છે, જેથી તે ઉમદા વાયુ તત્વો જેવા લક્ષણો ધરાવે છે. કારણ કે સંયોજકતા કોષ પૂર્ણપણે, એટલે કે અહીંયા હિલિયમ માટે 1s2 રીતે ભરાયેલી છે, એટલે તે ઉમદા વાયુ તત્વો જેવા લક્ષણો ધરાવે છે. એટલે 18મા સમૂહમાં એટલે P વિભાગમાં ગણી શકાય. બીજો અપવાદ છે હાઇડ્રોજનનો, કે જેમાં માત્ર એક S ઇલેક્ટ્રોન છે. બરાબર. 1s1 ઇલેક્ટ્રોન થાય ને, જેથી તેનું સ્થાન સમૂહ 1માં આલ્કલી ધાતુ સાથે હોવું જોઈએ. પણ બીજી બાજુ તે એક ઇલેક્ટ્રોન સ્વીકારી ઉમદા વાયુ તત્વોની ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરી શકે છે.
એક ઇલેક્ટ્રોન સ્વીકારી ઉમદા વાયુ હિલિયમ જેવી રચના પ્રાપ્ત કરી શકે છે. તો આ રીતે આગળ વાત કરીએ તો આ રીતે તેનું વર્તન એ કોના જેવું સમૂહ 17ના હેલોજન તત્વોની જેમ હોઈ શકે. કે હેલોજન તત્વોને પણ અષ્ટક પૂર્ણ માટે એક ઇલેક્ટ્રોન ઓછો છે, એટલે એ પણ એક ઇલેક્ટ્રોન મેળવી અને ઉમદા વાયુની જેમ એ અષ્ટક પૂર્ણ કરે. બરાબર. એટલે આમ 17મા સમૂહના તત્વોની જેમ એ હોઈ શકે. તો આમ હાઇડ્રોજનને એક વિશિષ્ટ કિસ્સો ગણીને આવર્ત કોષ્ટકમાં સૌથી ઉપર અલગ સ્થાન આપવામાં આવ્યું છે. કોને? હાઇડ્રોજનને આ રીતે અલગ આવર્ત કોષ્ટકમાં એનું સ્થાન આપવામાં આવ્યું છે. આ રીતે આવર્ત કોષ્ટક છે તેમાં ઉપર મધ્યમાં એને અલગથી સ્થાન આપવામાં આવ્યું છે. બરાબર. સારું, આગળ વાત કરતા જઈએ તો હવે એ ઇલેક્ટ્રોન રચનાને આધારે 1 by 1 પ્રકારો જોતા જઈએ. તો પહેલાં એસ વિભાગના તત્વો. તો સમૂહ 1ના એટલે કે આલ્કલી ધાતુ તત્વો, સમૂહ 2ના એટલે કે આલ્કલાઇન અર્થ તત્વોની બાહ્ય કક્ષાની ઇલેક્ટ્રોન રચના અનુક્રમે NH1 NH2 છે. એટલે બંનેમાં છેલ્લા ઇલેક્ટ્રોન એસ કક્ષામાં ગોઠવાય એટલે બંનેને એસ વિભાગના તત્વો ગણાય. કોણ? સમૂહ 1 અને સમૂહ 2. આ બંને સમૂહો આવર્ત કોષ્ટકમાં એસ વિભાગના તત્વોથી ઓળખાય છે. કે જેમના ગુણધર્મોની વાત કરીએ તો તેઓ સક્રિય ધાતુઓ, તેઓની આયનિકરણ એન્થાલ્પી મૂલ્ય ખૂબ ઓછું. આયનિકરણ એન્થાલ્પી શું છે આના પછી આવશે જ. ટૂંકમાં કહી દઈએ ઇલેક્ટ્રોન દૂર કરવા માટેની ઉર્જા, એક ઇલેક્ટ્રોન છે એટલે એને દૂર કરવાની ઉર્જા ઓછી આપવી પડે, એટલે આયનીકરણ ઉર્જા કેવી થઈ કે આયનીકરણ એન્થાલ્પી ઓછી થઈ, ખૂબ ઓછી. સરળતાથી બાહ્યતમ ઇલેક્ટ્રોન ગુમાવી +1. આલ્કલી ધાતુઓની બાહ્ય કક્ષામાં એક ઇલેક્ટ્રોન એટલે સરળતાથી એક ઇલેક્ટ્રોન ગુમાવી +1 અને આલ્કલાઇન અર્ધ તત્વો છે એમની બાહ્ય કક્ષામાં 2 ઇલેક્ટ્રોન એટલે 2 ઇલેક્ટ્રોન ગુમાવી +2 આયનો બનાવે છે. તો સમૂહમાં ઉપરથી નીચે જતા ધાતુઓ છે એના ધાત્વીય લક્ષણ અને પ્રતિક્રિયાત્મકતામાં વધારો થાય. જેમ ઉપરથી નીચે જઈશું એમ ધાતુઓના ધાત્વીય લક્ષણ અને એની પ્રતિક્રિયાત્મકતા એટલે કે સક્રિયતામાં વધારો થાય છે. તેઓ વધુ પ્રતિક્રિયાત્મક એટલે કે ખૂબ સક્રિય હોવાને કારણે તેઓ કુદરતમાં મુક્ત કે શુદ્ધ સ્વરૂપે મળતા નથી, પણ સંયોજિત રૂપે મળે છે. લિથિયમ અને બેરિલિયમ સિવાયના એસ વિભાગના તત્વોના સંયોજનો મુખ્યત્વે આયનીય છે. લિથિયમ અને બેરિલિયમના સંયોજનો સહસંયોજક છે. એ તમે ચોથા ચેપ્ટરમાં પણ શીખ્યા છો. ના ખ્યાલ હોય તો આગળ જોઈશું. બરાબર. એટલે લિથિયમ બેરિલિયમ સિવાયના એસ વિભાગના તત્વોના સંયોજનો કેવા છે? આયનીય છે. તો લિથિયમ બેરિલિયમના કેવા છે? સહસંયોજક. હવે આગળ બીજો પ્રકાર જોઈએ પી વિભાગના તત્વો. તો આવર્ત કોષ્ટકમાં પી વિભાગમાં સમૂહ 13 થી 18 સુધીના તત્વોનો સમાવેશ થાય છે. પી વિભાગમાં 13 થી 18 સમૂહના તત્વોનો સમાવેશ થાય છે. આ એસ અને પી વિભાગના તત્વોને સંયુક્ત રીતે પ્રતિનિધિ અથવા તો કે મુખ્ય સમૂહના તત્વોથી ઓળખાય છે. પ્રતિનિધિ કે મુખ્ય સમૂહના તત્વોથી ઓળખાય છે. બરાબર. ઓકે, આગળ વાત કરીએ તો પી વિભાગમાં દરેક આવર્ત એટલે આડી હરોળ દરેક આવર્તમાં તત્વોની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના NH2np1 થી NH2np6 સુધી બદલાતી રહે. જેમ કે બીજો આવર્તમાં પહેલું કયું આવશે તો કે બોરોન 2s2 કાર્બન 2s2 નાઇટ્રોજન 2s2 ઓક્સિજન 2s2 બરાબર.
ફ્લોરિન 2s2 2p5 અને છેલ્લે નિયોન 2s2 2p6 એ રીતે બદલાતી રહે છે. તો દરેક આવર્તમાં ઉમદા વાયુ તત્વોની ઇલેક્ટ્રોનના ns2np6થી સમાપ્ત થાય છે. દરેક આવર્તમાં છેલ્લો તત્વ કયા હોવાના? ઉમદા વાયુ તત્વો, અને એમની ઇલેક્ટ્રોનના ns2np6થી પૂર્ણ થાય છે કે સમાપ્ત થાય છે. સારું, આગળ ઉમદા વાયુ તત્વો છે એમાં સંયોજકતા કોષની બધી કક્ષકો ઇલેક્ટ્રોનથી કેવી? પૂર્ણ ભરાયેલી છે. ns2np6 ઇલેક્ટ્રોનથી પૂર્ણ ભરાયેલી, કે જેમાંથી ઇલેક્ટ્રોન દૂર કરીને કે ઉમેરીને એ સ્થાયી અવસ્થાને બદલવી બહુ મુશ્કેલ છે. તેથી ઉમદા વાયુ તત્વોની પ્રતિક્રિયાત્મકતા ખૂબ જ ઓછી છે, એટલે નિષ્ક્રિય કહેવાય, એમને નિષ્ક્રિય સમૂહ કહેવાય. ઉમદા વાયુનો જે સમૂહ છે એની પહેલાં એટલે એની આગળ કયો? 16-17 એમ અધાતુઓના રાસાયણિક રીતે બે અગત્યના સમૂહ છે. કયા કીધા? સમૂહ 16 અને 17. પહેલાં એટલે કઈ બાજુ આવશે? ડાબી બાજુ તરફ 16-17 આવે. એમાં 16મા સમૂહના તત્વોને ચાલ્કોજન અને સમૂહ 17ના તત્વોને હેલોજન તત્વો કહે છે. 16નાને કયો? ચાલ્કોજન, 17માના કયો? હેલોજન તત્વો કહે છે. આગળ આ બંને સમૂહના તત્વો ઉચ્ચ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ધરાવે, કારણ કે એની અષ્ટક પૂર્ણ માટે ઓછા ઇલેક્ટ્રોન ખૂટે છે, કે ઓછા ઇલેક્ટ્રોન જરૂરી છે, એટલે તેઓ ઉચ્ચ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, ઉચ્ચ અને ઋણ. પછી ઋણ કેમ છે આપણે એનો ટોપિક આગળ આવશે એટલે ત્યારે શીખીશું, અત્યારે ધ્યાન રાખી લેવાનું. ઉચ્ચ ઋણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ધરાવે છે. સરળતાથી અનુક્રમે 1 અથવા 2 ઇલેક્ટ્રોન સ્વીકારીને ઉમદા વાયુ જેવી સ્થાયી રચના પ્રાપ્ત કરે. 16મા સમૂહના તત્વો 2 ઇલેક્ટ્રોન મેળવે, 17મા સમૂહના તત્વો 1 મેળવે. આવર્તમાં ડાબીથી જમણી તરફ અધાત્વીય લક્ષણમાં અને સમૂહ ઉપરથી નીચે તરફ ધાત્વીય લક્ષણમાં વધારો થાય છે. ધ્યાન રાખજો બધાએ, ડાબીથી જમણી તરફ આવર્તની અંદર ડાબીથી જમણી તરફ અધાત્વીય લક્ષણમાં અને સમૂહ ઉપરથી નીચે તરફમાં ધાત્વીય લક્ષણમાં વધારો જોવા મળે છે, કે વધારો થાય છે. બરાબર. તો આ પી વિભાગના તત્વો દરેકને ઇન્ડિવિજ્યુઅલ અલગ અલગ રીતે 3-3 માર્ક્સમાં કે 2-2 માર્ક્સમાં પૂછી શકે છે. બરાબર. આખો ક્વેશ્ચન ના આવે, બહુ લાંબુ થઈ જાય, એટલે અલગ અલગ રીતે 4 માર્કમાં 2 વિશે ભેગું કરીને પૂછાય. એસ અને પી વિભાગના તત્વો વિશે સમજાવો. બરાબર. એવું 2-2 માર્કમાં અલગ અલગથી પૂછાય, 4 માર્કમાં 2-2 વિશે ભેગું કરીને પૂછાય. આગળ ડી વિભાગના તત્વો, તો આવર્ત કોષ્ટક છે એની મધ્યમ એક્ઝેક્ટ મિડલ મધ્યમાં રહેલા જે સમૂહ 3 થી 12 ના તત્વોને ડી વિભાગના તત્વો કહે છે. કયા વિભાગના? ડી વિભાગના તત્વો કહે છે. આ વિભાગના તત્વોની ઓળખ તેની આંતરિક ડી કક્ષકોમાં ઇલેક્ટ્રોન ભરાવાને આધારે છે. અંદરની આંતરિક ડી કક્ષકો ભરાવાને આધારે હોવાથી તેથી જ એમને શું કહેવાય છે? શું કહેવાય છે? સંક્રાંતિ તત્વો કે ડી વિભાગના તત્વો કહે છે. આ તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના n-1 ડી 1 થી 10 અને ns 0 થી 2. આ એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના થઈ. ધ્યાન રાખજો, સામાન્ય ઇલેક્ટ્રોનના દરેકની યાદ રાખવી. આ બધું પાછું 12થમાં રિપીટ થશે. બરાબર. ચલો, તો આ બધા જે તત્વો છે કેવા છે? ધાતુઓ છે. મુખ્યત્વે કેવા હોય છે? રંગીન આયન બનાવે છે, જુદી જુદી સંયોજકતાઓ એટલે કે ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે. બરાબર. એસ અને એસ વિભાગના તત્વો ફિક્સ +1 +2 એવી રીતના નહીં, બરાબર, અલગ અલગ જુદી જુદી સંયોજકતાઓ ઓક્સિડેશન અવસ્થાઓ ધરાવે. અનુચુંબકીય ગુણ ધરાવે એટલે ચુંબક પ્રત્યે આકર્ષણ ધરાવે.
અને કેટલીક વાર ઉદ્દીપક તરીકે પણ વપરાય છે. શા તરીકે? ઉદ્દીપક તરીકે પણ વપરાય છે. ZnCdHgની સામાન્ય ઇલેક્ટ્રોન રચના n-1d10NH2 અને ડી કક્ષક કેવી થઈ? કમ્પ્લીટ. આ 3 તત્વોની, બરાબર. તો ડી કક્ષક કમ્પ્લીટ હોવા છતાં તે ધાતુઓ સંક્રાંતિ તત્વના ઘણા લક્ષણો ધરાવતા નથી. ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન હોવા છતાં એ સંક્રાંતિ તત્વના ઘણા લક્ષણો ધરાવતા નથી. કેમ? એ તો આગળ જોતા જ રહીશું. ડી વિભાગના તત્વો રાસાયણિક રીતે વધુ સક્રિય એવા એસ વિભાગના તત્વો અને ઓછા સક્રિય એવા સમૂહ 13 અને 14ના તત્વોની વચ્ચે એક પ્રકારના સેતુ એટલે એક જોડાણ તરીકે સેતુ તરીકે કાર્ય કરે છે. તેથી જ ડી વિભાગના તત્વોને સંક્રાંતિ તત્વો કહેવાય. એસ વિભાગના તત્વો અને પી વિભાગના તત્વોની વચ્ચે એક સેતુ તરીકેનું કાર્ય કરે છે, એટલે એને સંક્રાંતિ તત્વો કહે છે. બરાબર. એટલે ડી વિભાગ એકચ્યુઅલી કોની વચ્ચે આવે? એસ અને પી વિભાગની વચ્ચે. હવે એફ વિભાગના તત્વો, તો આવર્ત કોષ્ટકના તળિયે જે બે આડી હરોળના તત્વો રાખવામાં આવ્યા છે, કયા? સીરિયમ 58 થી 71 લ્યુટેશિયમના તત્વો લેન્થેનોઇડ્સ અને થોરિયમ 90 થી Lr લોરેન્સિયમ 103 સુધીના તત્વોને એક્ટિનોઇડ્સ. એ બંનેને એફ વિભાગના તત્વો કહે છે. કયા? એફ વિભાગના. તો આ શ્રેણીના તત્વોની ઓળખ તેમની સામાન્ય ઇલેક્ટ્રોન રચના n-2 f1 થી 14, n-1 d0 થી 1 અને NH2 છે, એનાથી થાય છે. એટલે આ સામાન્ય ઇલેક્ટ્રોન રચના દરેકની સામાન્ય ઇલેક્ટ્રોનના ખાસમાં ખાસ યાદ રાખી લેવી. કે MCQમાં ગમે તે રીતે પૂછી શકાય છે. આ તત્વોમાં છેલ્લો ઇલેક્ટ્રોન એફ કક્ષકમાં ભરાય છે, તેથી એને એફ વિભાગના તત્વો. બરાબર. તેમાં બે શ્રેણીના તત્વો જે આવે લેન્થેનોઇડ અને એક્ટિનોઇડ એ એફ વિભાગના. અને ડી વિભાગની પહેલાં છે એટલે એને આંતર સંક્રાંતિ તત્વો. આમ કેવું કહેવાય? એસ અને ડીની વચ્ચે આવે છે એટલે એને આંતર સંક્રાંતિ તત્વો કહે છે. આ બધા તત્વો ધાતુઓ છે. દરેક શ્રેણીમાં તત્વોના ગુણધર્મો લગભગ સમાન, પણ એક્ટિનોઇડ શ્રેણીના શરૂઆતના તત્વો એકથી વધુ સંભવિત ઓક્સિડેશન અવસ્થાને કારણે આ તત્વોનું રસાયણ વિજ્ઞાન તેમને અનુરૂપ લેન્થેનોઇડ શ્રેણીના તત્વો કરતાં વધુ જટિલ છે. બરાબર. આ તત્વોનું રાસાયણ વિજ્ઞાન છે એ રસાયણ વિજ્ઞાન એને અનુરૂપ લેન્થેનોઇડ શ્રેણીના તત્વો કરતાં વધુ જટિલ છે. એક્ટિનોઇડ શ્રેણીના તત્વો કેવા છે? રેડિયો એક્ટિવ. તેમજ આ શ્રેણીના તત્વો કેન્દ્રીય એટલે કે ન્યુક્લિયર પ્રક્રિયાઓ દ્વારા નેનોગ્રામ કે તેનાથી ઓછા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. બરાબર. હજુ ફરી એકવાર કહી દઉં કે અહીંયા જે એક્ટિનોઇડ શ્રેણીના શરૂઆતના તત્વો જે છે એકથી વધુ સંભવિત ઓક્સિડેશન અવસ્થા ધરાવે. બરાબર. એ ઓક્સિડેશન અવસ્થાને કારણે તેમનું રસાયણ વિજ્ઞાન અને અનુરૂપ લેન્થેનોઇડ શ્રેણીના તત્વો કરતાં વધુ જટિલ છે. બીજું કે એક્ટિનોઇડ શ્રેણીના તત્વો રેડિયોએક્ટિવ છે. બરાબર. આ શ્રેણીના તત્વોને કેન્દ્રીય પ્રક્રિયાઓ દ્વારા નેનોગ્રામ કે તેનાથી ઓછા પ્રમાણ પ્રાપ્ત થાય છે. તો રસાયણ વિજ્ઞાનનો અભ્યાસ પૂર્ણ રીતે થઈ શક્યો નથી. બરાબર. આ કારણે એમના રસાયણ વિજ્ઞાનનો અભ્યાસ કોના? એક્ટિનોઇડ શ્રેણીનો તત્વોના રસાયણ વિજ્ઞાનનો અભ્યાસ પૂર્ણ રીતે થઈ શક્યો નથી. યુરેનિયમ પછીના મોસ્ટ ઓફલી બધા તત્વો એ કૃત્રિમ રીતે કેન્દ્રીય પ્રક્રિયાઓથી ન્યુક્લિયર પ્રક્રિયાઓથી મેળવાયા છે, એટલે અનયુરેનિયમ તત્વો કહેવાયા છે. તો આ રીતે તત્વોની ઇલેક્ટ્રોન રચના બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનમાં છેલ્લે ઇલેક્ટ્રોન જ્યાં દાખલ થાય એ પ્રમાણે એમને વર્ગીકૃત કરાયા છે. તો જોઈ શકો વિદ્યાર્થી મિત્રો, પહેલો અને બીજો સમૂહ એટલે એસ વિભાગ,
સક્રિય ધાતુ. 13 થી 18 એ પી વિભાગ. ધાતુ છેલ્લા 16-17 વાળા અધાતુ અને વચ્ચેના અર્ધધાતુ તત્વો છે. 3 થી 12 સમૂહના તત્વો એ સંક્રાંતિ ધાતુ તત્વો છે. અને આવર્તમાં છેલ્લે તળિયે 2 હરોળ આવેલી છે એફ વિભાગના તત્વો જે આંતર સંક્રાંતિ ધાતુઓ છે અથવા આંતર સંક્રાંતિ તત્વો છે. તો આ એસ અને પીની વચ્ચે ડી, એસ અને ડીની વચ્ચે એફ, એટલે એને આંતર સંક્રાંતિ ધાતુ તત્વો કહેવાયા છે. તો આ રીતે 1 થી 2 વાર વિડીયો, કમસે કમ 2 થી 3 વાર વિડીયો તો જોવા જ પડશે. 2 થી 3 વાર જોઈ સમજીને. અને આ ટૉપિક ઇમ્પોર્ટન્ટ એટલો છે કે 12મામાં વારંવાર રિપીટ થાય એટલે મોઢે એકવાર લખવો તો પડશે જ, તો તૈયાર થશે. બરાબર. જય સ્વામિનારાયણ.